અનંત વિજ્ઞાનમતીત દોષમ આબાધ્ય સિદ્ધાંત મામારત્ય પૂજ્યમ શ્રીવર્ધમાનં જેન માતમોખં સ્વયંભુવં સ્તોતુ મહં યતિ. વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાને અને દર્શને પ્રભુવીર જગતના ભવજીવો સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતા ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થાય છે. આખા એ જીવનનો વ્યવહાર સમ્યક હોવો જરૂરી છે. જેમ ધર્મ વ્યવહાર, આત્મવ્યવહાર, અધ્યાત્મ પ્રગતિ એ બધું સમ્યક પર નિર્ભર છે. એ જ રીતે જીવનમાં સારી રીતે જીવવું હોય તો બધું સમ્યક રીતે થવું જોઈએ. સમ્યક શબ્દનો અર્થ આપણે કરીએ યથાર્થ. યથાર્થ એટલે જે જેમ થવું જોઈએ તે તેમ થાય. આટલી ટૂંકી વ્યાખ્યા છે એની, સાદી ને સીધી. સમ્યકનો અર્થ શું છે? કે જે જેમ થવું જોઈએ તેમ થાય. હવે એમાં કઈ કઈ બાબત લઈએ આપણે? તો કોઈ પણ બાબત છોડાય નહીં. કોઈ પણ જીવનની એક પણ પ્રવૃત્તિ છૂટી શકે નહીં. જો એ જેમ થવી જોઈએ તેમ ન થાય તો એનો રિઝલ્ટ બરાબર ના આવે. બહેનો રસોઈ બનાવે, એ જે રસોઈ જેમ બનાવાતી હોય એમ જ બનાવવી પડે. કોઈ અણઘડ હોય અને એને ખબર જ ન હોય, એને આવડતું જ ના હોય અને બધા જ શાક એક પ્રકારે બનાવે તો બહુ મામૂલી ચીજ છે આ. છતાં અભણ બેનને પણ ખબર છે કે કયું શાક કઈ રીતે બનાવાય. બરાબર છે ને? એ જ રીતે બનાવો ને. એમ એક એક પ્રવૃત્તિની તપાસી લો કે બધી જ પ્રવૃત્તિ યથા યોગ્ય બનવી જોઈએ. તમે વસ્ત્રો પહેરો છો, કેટલાક ભાઈઓ શર્ટ પહેરીને શર્ટની નીચે અંડરવેર પહેરતા હોય. પેલા શર્ટ પહેરી લીધું ને પછી અંડરવેર પહેરો તો કેમ ન ચાલે? બે શરીરને ઢાંકવા માટે ઉપરના બદનમાં જ પહેરવાના હતા. આ પહેલા પહેર્યું, પેલું પછી પહેર્યું, ન ચાલે? કેમ ન ચાલે? તો કે સામાજિક વ્યવસ્થા એ પ્રમાણે છે. જેવી સામાજિક વ્યવસ્થા છે એ પ્રમાણે આદરવું જોઈએ. તો આ જે વસ્તુ છે, આ જે નિયમ છે, એ નિયમ બધામાં લાગુ પડે છે. યથાર્થ રીતે થવું. આજે મા સતીજીએ હમણાં તમને રક્ષાબંધન વિશે કહ્યું.
એ કંઈ સમજાવવું પડે એવું નથી. ભાઈઓ બી સમજો છો અને બહેનો પણ સમજે છે. ભાઈ બહેનનો આ તહેવાર, બહેનની રક્ષા કરવી એ ભાઈની ફરજ, અને એ કરે. પણ હવે આ કાળની અંદર માત્ર રક્ષા કરવા પૂરતું રહ્યું છે કે બીજું પણ ઘણું ઉમેરાયું છે? રક્ષાબંધન સસ્તું પડે કે મોંઘું? બેનને મોંઘું પડે છે. ભાઈને તો મોંઘું પડે જ પડે. ભાઈને ત્યાં બેનને એના બાળકોને આને તેને બધા આવે એટલે ભાઈને તો મોંઘું પડે, પણ બેનને પણ જમવા જવું હોય તો તમારો રિવાજ કેટલો બદલાઈ ગયો કે કંઈક લઈને જવું જોઈએ. આવું કેમ? તમે ક્યારેય વિચારો ખરા કે આવું કેમ આપણે કરીએ છીએ? બેન ભાઈને ઘરે જમવા આવી છે ને, તો બેન શું કામ લઈને આવે? મીઠું. હે? ભાઈના છોકરાઓ માટે મીઠું મોઢું કરાવવું પડે. ભાઈના છોકરાઓ માટે લઈ જાય. અચ્છા, મીઠું મોઢું કરાવવું પડે. એમાં આટલો શિખંડ જોઈએ? મીઠું મોઢું કરાવવામાં કેટલો શિખંડ જોઈએ? નહીં, તમે છે ને સમાધાન વૃત્તિ કેળવી લીધી છે. તમે માની લીધું છે કે આમ તો હોય જ. હોય નથી, ખાલી સમજ વગરની દેખાદેખી છે. શું આ સમજ વગરની દેખાદેખી છે કે બધાને ત્યાં એમ થાય છે એટલે હું પણ એમ કરું. બધા કરતા હોય ને હું ન કરું તો કેવું લાગે? આ છે ને ગણિત તમારો. મને કહો કે કોઈ સાધારણ બેન છે અને એને જો લઈને જવું પડે તો એને ભારી પડે ખરું? પડે? અને છતાં અપેક્ષા રહે છે. એવી રીતે સામે પક્ષે બેનને પણ અપેક્ષા રહે છે કે ભાઈએ આટલું આપવું પડે. આ આપવાનું ક્યારથી આવ્યું? રાખડી એટલે કાચા સૂતરના તાંતણાનો વ્યવહાર. એમાં ભાવ ભરેલો હતો. આજે તમે મોંઘી રાખડીઓ લાવો, ચાંદીની રાખડીઓ લાવો, સોનાની રાખડીઓ લાવો, એનો કોઈ મતલબ નથી. એ તો તમે તમારું પ્રદર્શન કરો છો, તમે દેખાડો છો કે અમે આટલું કરી શકીએ છીએ. એ તો બિલકુલ ખરાબ છે. ધાગાનો તહેવાર હતો એ, અને એના માટે મરી ફીટવા તૈયાર થાય. કેટલું મરી ફીટવા તૈયાર થાય. સગો ભાઈ હોય કે ન હોય, પણ એક વખત બેન જો એને 2 ધાગા મોકલી દે તો એ ધાગાનો બંધાયેલો બેન માટે હાજર થઈ જાય. આ પરિસ્થિતિ ભારતમાં હતી. પણ આપણે આ બધું ઉલટસુલટ કરી નાખ્યું. અને એમાં હવે તો એટલી ભયંકર પરિસ્થિતિ છે, રોજ જુદા જુદા ડે ઉજવાય છે. હમણાં કાંઈક એક ડે હતો ને, કયો હતો? મધર્સ ડે કે ફાધર્સ ડે? કેવો હતો? ફ્રેન્ડશિપ ડે. ફ્રેન્ડશિપ ડે. કાલે હતો. આ ક્યાંથી આવ્યું એ ખબર છે તમને? જુઓ, જરા વિચાર કરો કે આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ એટલે કૌટુંબિક પરંપરાની સંસ્કૃતિ છે. ભારતનો કોઈ પણ પ્રદેશ હોય, ગુજરાત, કાઠિયાવાડ, મહારાષ્ટ્ર કે બિહાર, બંગાળ, ઓરિસ્સા વગેરે વગેરે, જે કંઈ પ્રદેશ હોય, પણ બધી કૌટુંબિક ભાવના, કૌટુંબિક એકતાની સંસ્કૃતિ હતી આપણી. આજે ભલે તૂટી રહી છે ને ક્યાંક તૂટી ગઈ છે, પણ આપણી આ સંસ્કૃતિ હતી. જ્યારે પશ્ચિમના દેશોમાં આવી કોઈ સંસ્કૃતિ જ નથી. પશ્ચિમનો દેશ માત્ર ને માત્ર સંકુચિત દ્રષ્ટિથી પોતાનું સુખ જોવા ટેવાયેલો છે. ત્યાં આવા કોઈ સંબંધો જ નથી.
તમને હું 2-3-4 વાતો કરું. એક, તમારા સગપણની વાતો. આપણે ત્યાં કાકા છે, મામા છે, ફૈબા છે, ફુવા છે, બેન છે, બનેવી છે, એવા કેટલા સંબંધો છે ગણો. દરેક સંબંધ માટે અલગ શબ્દો છે. ત્યારે ત્યાં અંકલ આંટી, અને પેલા શબ્દો સાંભળીને તો મને એમ થાય બ્રધર ઇન લો, સિસ્ટર ઇન લો, મધર ઇન લો, કાયદા અનુસાર આ ભાઈ છે. અરે રે રે રે, તારો ભાઈ અને એમાં વચમાં કાયદો આવ્યો? એમાં કાયદો ક્યાંથી આવ્યો? આપણે ત્યાં એના માટે કહેવાતું મારો માડી જાયો વીર. લાગે છે શબ્દમાં કંઈ ફરક? માડી જાયો વીર કહીએ ત્યાં હૈયું ઉછળે. આ બધા સંબંધોને જોઈ લ્યો. એમની પાસે કોઈ વર્ષ નથી, શબ્દો જ નથી એની પાસે. કેમ નથી? તો કે એની સંસ્કૃતિ નથી. ત્યાં બધા જ અંકલ ને બધા જ આંટી, બધા જ આંટી. એક વખત એક નાના બાબાને મેં પૂછ્યું, 6-7 વર્ષનો છોકરો હતો અને એની ફઈ આવી હતી. મેં કીધું બેટા આ કોણ છે? તો કે એ છે ને મારા પપ્પાના સિસ્ટર છે. આ શું છે? તમે કદાચ એવું વિચારતા હો આજના યુગના અનુસરીને એવા સંબંધો રાખવાની જરૂર શું છે? એ હમણાં નથી ખબર પડતી જરૂર શું છે. વખત આવે ખબર પડે છે કે સંબંધ રાખવાની જરૂર શું છે. આજે શું છે કે માણસ પાસે થોડો પૈસો થઈ ગયો એટલે થોડોક આમ આવી જાય છે ગુમાનમાં, મારે કોઈની જરૂર નથી. અરે ભાઈ, આપણે ત્યાં એમ કહેવાતું કે શેરીની માટીની એ જરૂર પડે છે અને પડે છે. બરાબર છે. બીજું, ત્યાં કોઈ સંબંધ નથી એટલે કોઈ બી એકબીજા માટેની લાગણી નથી. અને એટલે શું થાય છે, તમને બધાને ખબર હશે કે કાંઈ પણ હોય તો ત્યાં જવાની વાત નહીં, એની પાસે જઈને એને આશ્વાસન આપવાની વાત નહીં, એને સધિયારો આપવાની વાત નહીં. ફોનથી વિશ કરી લો, બહુ તો ફૂલ મોકલી દો, કાર્ડ મોકલી દો. આપણે આ બધું થવા માંડ્યું છે. આપણે વગર વિચાર્યું બધું કરે જઈએ છીએ. આમાં લાગણી ક્યાં છે બતાવો? પ્રેમ ક્યાં છે એ બતાવો. આપણે ત્યાં ભારતમાં આવા તહેવારો શા માટે પ્રયોજાયા છે? કેટલા તહેવારો છે. ભારત આખો તહેવારનો દેશ કહેવાય છે, ઉત્સવપ્રિય દેશ કહેવાય છે. શા માટે? કે જે ફેમિલીમાં રહીએ છીએ, જે કુટુંબમાં રહીએ છીએ, તેના એકબીજાના પ્રેમભર્યા સંબંધો જળવાય રે માટે. અને એ સંબંધોની જરૂર પડે છે. એક વખતની વાત છે, આ બનેલો કિસ્સો છે ગામડામાં, કે ગામડામાં એક નગર શેઠ હતા. નગર શેઠ એટલે પદ મોટું કહેવાય, પૈસો હોય એની પાસે. હવે ગામડામાં આ બધી રીત હોય, અહીંયા પણ થોડી ઘણી હશે, કે કોઈને ઘરે મરણ થઈ જાય તો બધાએ જવું જોઈએ, એની સ્મશાન યાત્રામાં પણ જવું જોઈએ. તો જાય, એકબીજા બધા જતા હોય. એમાં આજે નગર શેઠ હતો એ પણ જાય, પણ એને જરાક ગુમાન હતું એને, એટલે જાય, ઘોડો લઈને જાય. ઘોડા પર બેઠો રે, ઉતરે નહીં નીચે. તમને લોકોને તો ખ્યાલ હશે કે કોઈને ત્યાં મરણ થયું હોય અને એ મરણ થયા પછીની જે કાંઈ વિધિ કરવાની હોય એમાં કેટલાક ભાઈઓ માહેર હોય, એ લોકો કરતા હોય, પણ બીજા એને સાથ આપતા હોય.
પણ આ નગર શેઠ એવું કરતો કે એ કોઈ દિવસ ઘોડા પરથી ઉતરે નહીં, કોઈ દિવસ એણે કોઈને સહાય આપી નહીં, સધિયારો આપ્યો નહીં. એ ગામના લોકોને ખૂંચે કે ઠીક છે, નગર શેઠ છે, શ્રીમંત છે, એની ના નહીં, પણ આવું શું કામ? આ પ્રસંગે તો આવું ન ઘટે. પછી બન્યું એવું કે શેઠની મા મરી ગઈ. મરે તો ખરા. શેઠની મા મરી ગઈ. ગામના 5-7-10 જણા ભેગા થયા કે ભાઈ આપણે જવું જ નથી. તો બીજું કે ના ભાઈ એવું ન ચાલે, જવું તો જોઈએ જ, ન જઈએ તો સારું ન લાગે કે આપણો વ્યવહાર છે એટલે આપણે જવું તો જોઈએ જ. કે ઠીક ચાલો, પણ આપણે એક કામ કરો, બધાએ ઘોડામાંથી જવું. કેટલાક કે ભાઈ અમારી ઘેર ઘોડો નથી, સાધારણ માણસને ત્યાં ન પણ હોય કે અમારી ઘેર ઘોડો નથી, કે તો કાંઈ વાંધો નહીં, કે જેને ઘેર 2-4 ઘોડા છે એને ત્યાંથી લઈ આવો. પણ બધા 50 જણા જાઓ તો 50 જણા ઘોડા પર જાઓ. અને ગયા એ લોકો ઘોડા પર ગયા. હવે એની મા મરી છે, ત્યાં પડી છે, આ બધા આવી ગયા છે, પણ બહાર ઘોડા પરથી કોઈ ઉતર્યું નથી. એટલે શેઠને તેમ હોય ને કે ભાઈ મારે ત્યાં આવે એટલે બધા આમ હાથો હાથ મંડે ને કરવા. ઓલા કે ક્યાં આપણે એના એ અભિમાનને પોષવું છે. તો કોઈ અંદર આવતા નથી, એના મકાનમાં ઘરમાં કોઈ આવતા નથી, બધા બહાર ફળિયામાં ઘોડા પર બધા બેઠા છે. શેઠે થોડીક વાર રાહ જોઈ, હમણાં આવશે હમણાં આવશે, પણ એક પણ માણસ ન આવ્યો. એમ થયું કે હવે શું કરવું મારે. એટલે પછી પોતે ગયો બહાર કે ભાઈ આમ હોય કાંઈ, તમે બધા આવ્યા તો છો, પણ ઘોડેથી ઉતરીને અંદર આવો તો આપણું કામ થાય ને. કે તો કે ના ભાઈ અમે છે ને ઘોડા પરથી ઉતરી નથી શકતા. એ નગર શેઠે બધાના પગમાં પડવું પડ્યું. એકલો શું કરે? એને માન કેવી રીતે લઈ જાય? ન લઈ જઈ શકે ને. આ શું છે? મારું કહેવાનું એ છે કે આપણે ત્યાં આવી બધી સંસ્કૃતિ છે, આવા લાગણીના સંબંધો હોય છે. હમણાં જ ફ્રેન્ડશિપ ડે ગયો, એક સુંદર સેન્ટેન્સ એક સંત તરફથી વાંચવા મળ્યું મને. એમણે લખ્યું હતું કે એ લોકોને કહી દો કે અમે ફ્રેન્ડશિપ ડે ઉજવતા નથી, પણ ફ્રેન્ડશિપ નિભાવીએ છીએ. સમજાય છે? ફ્રેન્ડશિપ નિભાવવી એટલે શું? કે ગમે તેવો સારો માઠો પ્રસંગ, ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ જઈને પેલો ઊભો રહે. તું મૂંઝામાં, હું છું ને, આટલું જ કહેવાનું હોય. તું મૂંઝામાં, હું છું, ખભે ખભા મેળવીને આપણે કરી લઈશું કામ. આ સંસ્કૃતિ છે અહીંની. તો આજનું રક્ષાબંધન એ ભાઈ બહેન, જેમ ભાઈનું કર્તવ્ય છે બહેનની રક્ષા કરવી, એમ બહેનનું કર્તવ્ય છે ભાઈની રક્ષા કરવી. બધાને જરૂર પડે, કોઈનો કાંઈ પણ સમય આવી શકે, તો સમયે જઈને ઊભો રહે. બોલાવો ન પડે, પણ દુઃખ સાથે કહેવું પડે કે લોકો સ્વાર્થના સગા થઈ ગયા છે. એમ જેમ જેમ પૈસો વધતો જાય છે, તમે લોકો જેમ જેમ બધું મોડર્ન થતા જાઓ છો, તેમ તેમ તમારામાં સેલ્ફિશનેસ વધતી જાય છે. ખોટું હોય તો પાછું આપજો. બરાબર છે? પૈસો વધે છે અને તમે તમારા સંબંધીઓથી અળગા થતા જાઓ છો. આવા દિવસો એટલા માટે આપણા પૂર્વજોએ આપ્યા છે કે તમે એકબીજા નજીક આવો, નજીક રહ્યો. આમાં મોહ સંબંધ, રાગ સંબંધ વધારવાની વાત નથી, પણ મનુષ્ય તરીકેની તમારી જે ફરજ છે એ ફરજોને ન ભૂલો. આજનો દિવસ ફરજોને ન ભૂલવા માટેનો સંદેશ લઈને આવે છે. એના માટે વાતો તો ઘણી થઈ શકે, એવા એવા દાખલા પણ બનેલા છે ઇતિહાસમાં. એક શોર્ટમાં કહી દઉં કે એક ભાઈ
નાના ગામડામાં રહેતો હતો અને સારી એવી એની દુકાન ચાલતી હતી. વેપારી હતો, સારો વેપાર ચાલતો હતો, પણ ભાગ્ય તો પલટાય ખરું ને. એના નસીબ કંઈક નબળા પડ્યા અને ધીરે 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 જે હતું એ બધું ચાલવા માંડ્યું. સુંદર ઘર હતું, ઘર વેચી નાખવું પડ્યું. એમ કરતા કરતા બધું વેચાવા માંડ્યું. તમારે ગ્રહસ્થીઓને શું હોય કે જ્યાં સુધી સાચવી લેવાય ત્યાં સુધી પોતે જ સાચવી લે, બહાર પડવા પણ ન દે. પણ એની એક હદ હોય, એનો એન્ડ આવે. આ ભાઈને બધું જતા 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 બધું જ ચાલ્યું ગયું. છોકરાઓને ભૂખ્યા રહેવાનો સમય આવ્યો. હવે એની બેન બહુ શ્રીમંત છે. તેની પત્ની કહે છે કે જાઓ ને બહેનને ઘરે, બેનને તમારા માટે કેટલું છે, તમે ભાઈ બેન તો એક જીવ છો, કેટલું છે, બેનને ત્યાં જાઓ. પેલો કહે છે રહેવા દે, મારે નથી જવું, આ સ્થિતિમાં મારે નથી જવું. પણ પેલી બેન કહે છે કે આ છોકરાને કાંઈ આપણે ખવડાવી નથી શકતા, ભૂખ્યા સૂઈ જાય છે, એ નથી જોવાતું. આપણે તો ગમે તેમ થાય, પણ છોકરાઓના પેટમાં કાંઈક જાય તો ઠીક. બહુ થયું ને ભાઈ ગયો. દૂર હતું ગામ, એ વખતે કોઈ સાધનો હતા નહીં, અને ઘસાઈ ગયો તો. તમારા ખિસ્સામાં હોય ને ગરમી તો તમે આવા ઉજળા થઈને આવ્યા હો, પણ ખિસ્સામાં ગરમી ન હોય ને તો એ ઉજળાશે વહી જાય. ભાઈ બિચારો ચાલ્યો છે, કપડાં કંઈક ક્યાંક ફાટી ગયેલા છે, દિવસોના દિવસો જાય છે ચાલતા ચાલતા ચાલતા. એટલે કપડાં એવા મેલા ઘેલા થઈ જાય છે, શરીર મેલું ઘેલું થઈ જાય છે, અને માંડ 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 પહોંચ્યો. બેનની મોટી ડેલી છે, ડેલીએ જઈને ઊભો રહે છે. ડેલીએ એક વોચમેન ઊભો છે. એ કોણ છે તું? ચાલ હટ. કે અંદર શેઠાણીને કેને કે તારો ભાઈ આવ્યો છે. આવો, આ મારા શેઠાણીનો ભાઈ ન હોય, જાજા ખોટો છો તું. હવે બન્યું એવું કે બરાબર એ જ વખતે ડેલીનો દરવાજો થોડો ખુલ્લો છે. આપણે પહેલાંના જે ઘર હતા ને એવું ઘર હતું. એક ઓસરીએ 4 ઓરડા અને ઓસરીમાં હિંડોળો બાંધેલો હતો. અને એ જ દિવસે એ બહેનની કોઈ 2-3 બહેનપણીઓ આવેલી છે ને બધા હિંડોળે બેઠેલા છે. આ શબ્દો ત્યાં કાનમાં આ લોકોને પડ્યા. તો પેલી બહેનો પૂછે છે, આ તારો ભાઈ છે? આ જો પેલો ઊભો છે તારો ભાઈ છે? તો શેઠાણી કહે છે કે ના ના, કે મારો ભાઈ તો નથી. ઓળખી ગઈ છે કે આ મારો માનો જાયો વીર છે. પણ કે ના ના, આ તો એવું હતું ને કે અમારી બાજુમાં એક કોળી કુટુંબ રહેતું હતું અને એને અમારી સાથે બહુ સંબંધ હતો, અમને હંમેશા બેન બેન કરતા હતા, એટલે એ કહે છે કે આ મારી બેન છે. પેલા એ સાંભળ્યું, ઓહ, હવે અહીં ઊભું રહેવાનું શું કામ છે? ચાલતો થઈ ગયો ત્યાંથી કે હવે ઘરે પણ નથી જવું, હવે જાઉં ક્યાંક પરદેશમાં ને મારા નસીબ અજમાવું, જો કાંઈક મળે તો. ભટકે છે, આ ગામમાં ગયો, પેલા ગામમાં ગયો, આમ કર્યું તેમ કર્યું. એમ કરતાં 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 ક્યાંક નોકરી મળી, ક્યાંક મજૂરી મળી, અને થોડું 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 મંડ્યો કમાવા. એમાં એક વખત એવું બન્યું કે એક ગામમાં ગયો છે અને બજારમાં કોકના ઓટલે બેઠો છે, અને બરાબર ત્યારે જ એ દુકાનદારને ઘરાગી વધવા માંડી. રોજ નથી થતી એટલી ઘરાગી વધવા માંડી, એટલો ધંધો વધવા માંડ્યો. એને આશ્ચર્ય થાય છે કે આજે આ શું છે.
અને કોઈક જાણીતાએ કીધું કે આ ઓટલા પર કોઈ માણસ બેઠો છે ને એ સદભાગ્યશાળી છે, એ બેઠો છે એટલે તારું વધ્યું છે. એટલે એણે પ્રેમથી એને અંદર બોલાવ્યો. ભાઈ ત્યાં શું કામ બેઠા છો, આવો આવો અંદર આવો. તો કે ના ભાઈ મારા હાલ તો જુઓ, બેહાલ હું કેવી રીતે આવું. તો કે આવો ને, હાલ બેહાલ કંઈ જોવા નથી. અને ઓર ધંધો વધવા માંડ્યો અને વિશ્વાસ બેસી ગયો કે આના કારણે જ આ થયું છે. પછી તો એને નવરાયો, ધોવાયો, નવા વસ્ત્રો પહેરાવ્યા, જમાડ્યો, કર્યો અને કે હવે તારે ક્યાંય જવું નથી, મારી દુકાનમાં તારો અડધો ભાગ. પાર્ટનર કરી દીધો એને. મંડ્યા કમાવા, ખૂબ કમાણી થઈ. 2 વર્ષ વીતી ગયા. 2 વર્ષમાં તો એટલું બધું એ કમાઈ ગયો. તો પછી એને કહે છે કે ભાઈ હવે તમે થોડા દીની રજા આપો તો હું મારા બૈરી છોકરાઓને લઈ આવું, દુઃખી થઈ રહ્યા છે કે. તો કે હા જાઓ જાઓ તમે લઈ આવો. જાય છે. હવે તો પેલા ભાઈએ કીધું છે તું મારો રથ લઈને જા. 2 ઘોડા જોડેલો સુંદર મજાનો રથ છે અને એ રથમાં બેસીને આ જાય છે ને વચમાં પાછું બેનનું ગામ આવ્યું. હવે શું થાય કયો? બેનનું ગામ આવ્યું. ભાઈને એમ થયું જરા જોવું તો ખરો કે હવે બેનનો રિસ્પોન્સ કેવો છે. જઈને પાછું ડેલીએ ઊભો રહીને કીધું એણે કે તારી શેઠાણીને કે તમારો ભાઈ આવ્યો છે. અને બરાબર એ ટાઈમે ઓરડામાંથી ઓસરીમાં એ બેન આવીને એણે જોયો, ઓહો મારો માડી જાયો વીર, ખમ્મા ખમ્મા મારા વીર તને ખમ્મા. દોડી ઉઘાડા પગે દોડી ડેલીની બહાર સુધી પહોંચી ગઈ. ભાઈ આવ્યો તું? ઓહો તારી રાહ જોતી હતી હું. ચાલ ભાઈ ચાલ. એના ઓવારણા લે છે અને લઈ જાય છે અંદર. ભાઈ મનમાં વિચારે છે વાહ બેન વાહ, આ એ જ ભાઈ છે જે 2 વર્ષ પહેલા આવ્યો હતો અને આજે આવ્યો છે. એના માટે તો લાપસીના આંધણ મૂકાણા. લતાબેન લાપસી જ ખવડાવાય ને ભાઈને. તો લાપસીના આંધણ મૂકાણા અને અવનવી રસોઈઓ થઈ. મોકલે છે છોકરાઓને કે જાઓ દુકાનેથી બોલાવી આવો તમારા બાપાને, કે જો તમારો સાળો આવ્યો છે. આવી ગયા શેઠ, જમવા બેસાડ્યા. સાળો બનેવી 2 સાથે જમવા બેઠા. અને પેલા મોટા ઘરે એવું હતું કે બાજોટ ઢળાય, એના પર ચાંદીની કે સોનાની થાળીઓ હોય અને એમાં જમાડે. એ રીતે પીરસાણું છે. અને એ જમાનો હતો કે સુખી પુરુષો હોય એ દાગીના પહેરતા. કમરે કંદોરો છે, કાંડ છે, અહીંયા બાજુબંધ છે, ગળામાં હાર છે. આ બધું પહેરીને આવ્યો છે. જ્યાં પીરસાણું બનેવી કે છે શરૂ કરો શરૂ કરો. હાર કાઢ્યો ગળામાંથી ને મૂક્યો થાળીમાં. પેલા બાજુબંધ કાઢ્યા ને મૂક્યા. જમો જમો બાજુબંધ જમો. હારને કે છે હાર તમે પણ જમો. બેન કે છે ભાઈ કાંઈ ગાંડો છો તું, આ શું કરે છે? તો કે બેન આ માન સન્માન જમણ મારા નથી, આ આના છે. બરાબર છે? તમે લોકો સાચું બોલશો ખરા? શ્રીમંત ઘરની બેન આવે અને ગરીબ ઘરની બેન આવે માં ફરક પડે છે? તમારા અંતરમાં ફરક પડે છે? ચોક્કસ પડે છે, ચોક્કસ પડે છે. અરે ભાઈની વાત તો જવા દો, મા બાપને પણ વ્યવહારમાં ફરક પડી જાય છે. અમે બહુ બધા ફરતા હોઈએ ને. હું ઘણી વખત કહું છું કે આ આપણી જે ગૌચરીની વ્યવસ્થા છે ને બહુ ખોટી છે. કારણ કે ગોચરી અમે જઈએ એટલે ઘરમાં જવાનું અમારે, અને તમારા ઘરમાં અમે ઘૂસીએ એટલે તમારા ઘરને જાણી જાય.
ઘરમાં શું ચાલે છે, કેવું ચાલતું હોય એ અમને ખ્યાલ આવી જાય. અમે જોયું છે, બે દીકરીઓ હોય, એક દીકરી બહુ શ્રીમંત ઘરમાં હોય ને એક સાધારણ ઘરમાં હોય. વેકેશન હોય અને બે દીકરીઓ છોકરાઓને લઈને આવી હોય તો માં શું બોલે કે ભાઈ આના છોકરાને આપવું પડશે, એને નહીં ચાલે, એ એવી રીતે રહ્યા હોય ને, એના ઘરમાં એમ રહેતા હોય ને, એટલે એને ન ચાલે, એને જરા બરાબર દેજો, આને તો હવે ચાલશે. અરે માં છું કે કોણ છો તું? એટલે મહત્વ શેનું થયું? પૈસાનું જ મહત્વ છે. આમાં પ્રેમ, સંબંધ, લાગણી ક્યાં રહી? તો હું તો તમને સૌને કહું છું કે આજે રક્ષાબંધન કરો અને ભાઈ બહેન એકબીજા જે વ્યવહાર કરો ને એની અંદર આવો સ્વાર્થ નહીં ઘુસાડતા. પૈસો ભાઈ 5 રૂપિયા આપે છે કે 5000 આપે છે એનું મૂલ્ય નથી. ભાઈને બેન માટે લાગણી છે કે નહીં, બેનને ભાઈ માટે પ્રેમ છે કે નહીં, એ જ જોવાનું છે. કેવું હોય છે? કેવું? હું કહું છું ખોટું હોય તો મને પાછું આપજો. આવું થાય છે ને? સ્વાર્થની સંકુચિત ભાવનામાં તમે સૌ સંકોચાઈ ગયા છો. નહીં, આપણા જે બ્લડના સંબંધો છે, ભાઈ બહેનના જે બ્લડના સંબંધો છે, એ સંબંધોને પાળી બતાવજો કે અમારા કેવા સાચા સંબંધો છે. વસ્તુ ચીજની કોઈ કિંમત નથી, પણ અંતરની કેવી લાગણી, ખરે સમયે જઈને ઊભા રહો તો એ સાચા પ્રેમ છે. બીજી વાત, આજનો દિવસ 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન. તમારામાંથી ઘણા બધા સ્વતંત્રતા પછી જન્મેલા હશો, પણ અમે એ સ્વતંત્રતા આંદોલન જોયેલું છે. અમે બહુ નાના હતા, 1942 પછી જે કંઈ આખી સ્વતંત્રતા ચળવળ ચાલી, ગાંધીજી અને ગાંધીજીની સાથે બીજાઓ, એ બધાએ જે કંઈ પગલાં ભર્યા અને જે કંઈ કર્યું એ બધું અમારું જોયેલું છે. એ વખતનો એક માહોલ જ જુદો હતો. 47માં જ્યારે સ્વતંત્ર થયા ત્યારે મારી ઉંમર 8 વર્ષની હતી. બહુ સમજણ નહોતી, પણ એટલી સમજણ હતી કે આ દેશનું કંઈક સારું થઈ રહ્યું છે. તો એ વખતે ખબર નહીં કેમ, પણ આખો માહોલ જે હોય, આપણે જે બિલ્ડિંગમાં રહેતા હોય એ બિલ્ડિંગમાં જેટલા ભાડુઆત હોય, બધાના મનમાં એક જ ભાવ હોય કે આપણે દેશ માટે શું કરીએ, દેશ માટે શું કરીએ, આપણે કાંઈક કરવું છે, આપણે કાંઈક કરવું છે. એવો માહોલ હતો ત્યારે, અમે અનુભવ્યું છે. અને અમને પણ ત્યારે એમ થતું, એટલી નાની ઉંમરે એમ થતું કે આપણે શું કરી શકીએ આ દેશ માટે. મારે તમને બધાને એ પૂછવું છે કે ક્યારેય વિચાર આવે છે કે મારે દેશ માટે કાંઈ કરવું છે? આવે છે વિચાર બહેનો? આખા જીવનમાં જેટલું જીવન તમારું ગયું એ આખા જીવનની કેટલી ક્ષણો તમે દેશ માટે કાઢી? દેશનું કંઈક ભલું થાય એના માટે તમે શું કર્યું? ઓન ધ કોન્ટ્રરી, દેશનું બગડ્યું એવું કદાચ કર્યું હશે. સ્વચ્છતા અભિયાન શું કામ ચલાવવું પડે? કહો તો મને. આપણે જ્યાં રહીએ છીએ એ આપણા મકાનમાં, એ આપણા બિલ્ડિંગમાં, એ આપણા મહોલ્લામાં, એ આપણી ગલીમાં સ્વચ્છતા રાખવી એ આપણો ધર્મ છે કે નથી? કયો છે? આ ધર્મ બજાવો છો ખરા? બજાવો છો ખરા? કે મારું આંગણું બરાબર હોય તો ઠીક છે, ફેંકી દો આના આંગણામાં. શું કરીએ છીએ? આપણા જે હોદ્દેદારો છે દેશના,
પ્રધાનો કે જે કોઈ છે એને આમાં સમય આપવો પડે કે જે આપણી એક એક નાગરિકની ફરજ છે? આવી કેટલી ફરજો છે. જુઓ, પાણી માટે પાણી કંટ્રોલમાં વાપરવું એ નાગરિક તરીકે ફરજ છે તમારી? છતાં શું કરો છો? બેફામ વાપરો છો. પાણી માટે તો જૈન દર્શન પણ એ જ કહે છે કે પાણીનો સંયમ રાખો. તમને કેટલી બધી સગવડતા કરી આપી. આમાંથી જે બહેનો કાઠિયાવાડમાં કે ગામડામાં રહ્યા છે ને ત્યાં કામ કર્યા છે એને ખબર છે કે ક્યાં પાણી લેવા જવું પડતું. ગામની બહાર નદીએ જવું પડતું, નદીથી ભરીને લાવવું પડતું, અને એ કેટલી દૂર હોય નદી. એટલે લાંબેથી લઈને આવો તો ઘરમાં ઘીની જેમ પાણી વપરાતું. એક ઘૂંટડો પી અને આખો ગ્લાસ ઢોળી નાખવો એવું થતું નહોતું. નાહવામાં, ધોવામાં, વાપરવામાં બધામાં એ પાણી પર સંયમ હતો, કંટ્રોલ હતો. બરાબર છે? આજે તમારી સરકારે તમને એટલી બધી સગવડતા કરી આપી કે તમારે ક્યાંય લેવા નથી જવું પડતું. તમારા ઘરની અંદર તમને આપ્યું, ઘરની બહાર પણ ન નીકળવું. બરાબર છે? અને છતાં શું કરો છો? સ્વતંત્ર ભારતના નાગરિક છો એટલે ખૂબ સ્વતંત્રતા વાપરો છો. આમાં પણ સ્વતંત્રતા, તમારે ફાવે એવી રીતે જીવો. નહીં. કેટલી ભયંકર પરિસ્થિતિ છે આપણી. અમે એ ગાંધી, વલ્લભભાઈ, નહેરુ એના જમાનાના છીએ ને, એટલે અમને હજી એ બધી વાતો યાદ છે ને. અમને એના સપના આવે છે. અને હજી અમારા હૃદયમાં અમે દીક્ષા લઈ લીધા પછી પણ એમ થાય છે કે આ દેશ માટે શું કરીએ આપણે. દેશ આપણો છે, આપણને સૂઝતું જ નથી કાંઈ. એટલા સ્વાર્થી થઈ ગયા છીએ. આપણે આપણું કરો, આપણે શું? આ છે ને આપણો જવાબ. આ જ વાત છે કે એમાં મારે શું? અરે તારે કેમ નહીં? તું આ દેશનો નાગરિક છો. આપણે ત્યાં શાસ્ત્રોમાં આ ધર્મો બતાવ્યા છે, ખબર છે તમને? જેમ સાધુ ધર્મ અને શ્રાવક ધર્મ બતાવ્યા છે, એમ એક માનવ તરીકેનો ધર્મ, નાગરિક ધર્મ, સમાજ ધર્મ, રાષ્ટ્ર ધર્મ, આ બધા જ ધર્મો બતાવ્યા છે શાસ્ત્રોમાં. ઠાણાંગ સૂત્રમાં 10 પ્રકારના ધર્મો બતાવ્યા. એમાં આ બધા ધર્મ બતાવ્યા છે કે તું માનવ છો એટલે માનવને કારણે તારે આ બધા જ ધર્મોનું પાલન કરવાનું છે. કોઈ દિવસ વિચારો છો કે મેં મારા રાષ્ટ્ર માટે શું કર્યું? નહીં. વિચાર તમે દેશમાં જીવો છો કે નહીં એ જ તમને ખબર નથી. બધું બહારનું બહુ સારું લાગે છે. બહારનું બધું બહુ સારું લાગે. ત્યાં હોય, ત્યાં હોય, ત્યાં હોય, ત્યાં બહુ સારું. આપણે ત્યાં એક કંઈક કહેવત હતી, ડોશીઓ કહેતી. શિરીક શું કહેતા હતા કહુંબામાં? પરગંધીલા. જુઓ, ડોશી લોકો બોલતા. એમના દાદીમાં હતા. એ કે પારકું જ બધું સારું લાગે. એનું બહુ સારું છે, આ ઓલા દેશમાં બહુ સારું છે, આ દેશમાં બહુ સારું છે, પણ તું તારા દેશમાં કરીને બતાવ. તું એનો નાગરિક છો ને, તારી ફરજ છે કે નહીં? અમે સાંભળ્યું છે, મને પૂરી ખબર નથી, પણ મેં સાંભળ્યું છે કે જાપાન જેવા દેશમાં ત્યાં કોઈ મોટી ફેક્ટરી, ઇન્ડસ્ટ્રી હોય અને એમાં કામ કરતા જે કામગારો હોય એને કોઈ વાંધો પડે તો એ શું કરે? આપણે ત્યાં વાંધો પડે તો શું કરે? હડતાળ કરે, એટલે કામ પર નહીં આવે. વધુમાં વધુ શેઠને નુકસાન થાય એવું કાર્ય કરવાનું. બરાબર છે? ત્યારે એ દેશમાં જો કાંઈક એવું થાય તો એ વધુ કામ કરે કે શેઠને નુકસાન તો ન થવું જોઈએ.
ભલે આપણને કોઈ વાતનો અસંતોષ છે, આપણી ઈચ્છાઓ પૂરી નથી થતી, પણ એને નુકસાન થાય એવું નહીં કરીએ. અને આપણું શું કામ છે? પહેલું કામ એ કે જેને આશરે બેઠા છીએ એને જ નુકસાન કરવું. કેવી છે વિચારશ્રેણી? તમે ધર્મને નામે ન સમજો તો નાગરિકતાના નામે તો સમજો. આજે 15 ઓગસ્ટ, આજે શું કરશો? તો કે જ્યાં ક્યાંક આજુબાજુમાં ધ્વજવંદન હશે ત્યાં જાશું ને ભારત માતા કી જય કરી નાખશું. ઓળખો છો ભારત માતાને? આવી છે તમારી ઘેર કોઈ દી? ભારત માતા તમારા ઘરે, તમારા આંગણે આવી છે? કોણ છે ભારત માતા? વિચાર તો કરો. આ દેશની સંસ્કૃતિનો વિચાર કરો કે આ દેશમાં ભૂમિને માતા તરીકે પૂજે છે, બીજા કોઈ દેશમાં નથી. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. એક જનની, જેને આપણને જન્મ આપ્યો એ આપણી માં, અને બીજી જન્મભૂમિ એ સ્વર્ગ કરતાં પણ ઉત્કૃષ્ટ છે, શ્રેષ્ઠ છે. આપણે ત્યાં જમીનને, આ ભૂમિને, આ દેશને માતા માનવામાં આવી છે અને માતા માનીને એનું પૂજન કરે છે. તમે જોયું હશે કે લોકો ધરતીને પ્રણામ કરતા હોય છે. પહેલી વખત નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા અને સંસદમાં પહેલી વખત ગયા ત્યારે શું કર્યું હતું? પગે લાગીને ગયા ને. આજ સુધી કોઈ ગયું હતું? પહેલો હતો એ વ્યક્તિ. કારણ કે એ સંસ્કારમાં એ ઉછરેલા છે. એટલે જન્મભૂમિ પ્રત્યે એટલું જ એને સન્માન હોય. એટલે સ્વચ્છતા અભિયાન ચાલે ને એમાં એમ કે જો તમે એને માતા માનો છો તો માતા પર થૂકાય ખરું? માતા પર કચરો ફેંકાય ખરો? પછી કેમ આના પર એ કરો છો? હું તો તમને એ કહેવા માગું છું કે આ દર વર્ષે 15 ઓગસ્ટ આવે છે, આજે સ્વતંત્રતા દિન એ બધું કરો છો. એક વાત વાંચી કાળજું કપાઈ ગયું મારું. આજે ઘણી જગ્યાએ ગરીબ છોકરાઓ, નાના નાના છોકરાઓ આજના દિવસે આવડા આવડા ધ્વજ લઈને વેચતા હશે. તમને વિનંતી કરતા હોય, શેઠ લ્યો ને, શેઠ લ્યો ને. એ તમારું ઠેકાણું હોય, ભેજું ઠેકાણે હોય તો વળી તમે દઈ દેશો એને 4 આંઠાના જે દેવાના હશે, બાકી નહીં લ્યો તમે. શેના માટે એ વેચે છે? પેટનો ખાડો પૂરવા માટે. ભારતનો રાષ્ટ્રધ્વજ જેનું બહુમૂલ્ય હોય, જેની ખૂબ કિંમત હોય, જેને પવિત્ર મનાતો હોય, જેના પર આખું ભારતનું સંવિધાન ઊભું હોય, એવા રાષ્ટ્રધ્વજને વેચી વેચીને જે પેટ પૂરું કરતો હોય એવો સમય હોય અને તમે શું 15 ઓગસ્ટ મનાવો? પણ કેમ આ થાય છે કે આપણે જોયા નથી બીજાને કે કોણ દુઃખી છે? આપણે એટલા સ્વાર્થી થઈ ગયા છીએ કે આપણે આપણી જાતને પોષા કરીએ છીએ, બીજા સામું જોતા નથી. તો ભાઈઓ અને બહેનો, આજના દિવસે હું એટલું કહીશ કે સૌ મનમાં એક સંકલ્પ કરો કે દેશ માટે કાંઈક ને કાંઈક મારે કરવું છે. શું કરવું જોઈએ, કેટલું કરવું જોઈએ, કેવું કરવું જોઈએ, એ ભેગા મળીને વિચારો અને કાંઈક એક પગલું ભરો, એક પગલું ભરો. દેશનું આપણા પર ઋણ છે, એ ઋણમાંથી મુક્ત થઈએ આપણે. તો એવી એ 15 ઓગસ્ટ મને તે દિવસો યાદ આવે છે. મને યાદ છે અમે લોકો પ્રિન્સેસ સ્ટ્રીટમાં, હું નાની હતી, અમે પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબઈમાં રહેતા હતા અને અમારી પાછળ જ એક કલઈવાળો હતો. આપણે પેલા વાસણમાં કલઈ કરાવતા, પિત્તળના વાસણમાં. એ કલઈવાળો હતો ને ત્યાં આની એક મંડળી હતી. તો 15 ઓગસ્ટ આવીને એ લોકોનો શું ઉત્સાહ, એટલો ઉત્સાહ કે બધા ભાઈઓ હતા, પુરુષો, એ બધા ભેગા મળીને રાસડા ગાવા માંડ્યા.
જય બોલો મહાત્મા ગાંધી કી. આમાં પણ જોઈને આપણું પણ દિલ ઉછળે. 15 ઓગસ્ટ આવે છે ને તમારું દિલ ઉછળે છે ખરું? કહો, શું થાય છે દિલમાં? કાંઈ નહીં માં હતી, એ તો આવે ને જાય, એવું બધું ક્યાં જોવા બેસી. અરે એ જ તમારી ખામી છે, એ જ તમારી ખામી છે. આવી જે બેદરકારી છે, દેશ પ્રત્યે અંદરમાંથી માન નથી, એ જ મોટી ખામી છે. આપણે આપણા કર્તવ્યને ભૂલી ગયા છીએ. તમને લાગે છે કાંઈક કરવું જોઈએ? તમે કાંઈક કરી શકો કે નહીં એ મને કહો. કરી શકો ને? કરવા ધારો તો ચોક્કસ કરી શકો છો. તો આજના દિવસે એવું લાગે તો પૂર્વનો ઇતિહાસ વાંચો. આપણે ત્યાં અંગ્રેજો હતા ત્યારથી અને એ પછીથી જે કંઈ બન્યું એ ઇતિહાસો વાંચો અને એ ઇતિહાસમાંથી સંશોધન કરો કે આ દેશના યુવાનોએ શું શું કર્યું છે, કે કેટલા યુવાનોએ બલિદાન આપ્યા છે, કેટલા બલિદાન દીધા છે. એની માના પ્યારા પુત્રો નહોતા, પણ છતાં એ પણ અમે જોયું છે. બહુ વર્ષો પહેલાં અમારું પૂર્વ ભારતમાં ઝરિયા ચોમાસું હતું. ઝરિયા ઉપાશ્રયની બાજુમાં જ એક કાશ્મીરી કુટુંબ રહેતું હતું. એનો એક દીકરો સૈન્યમાં હતો. બહુ નાની ઉંમરના હોયા છોકરાઓ તો એની વાઈફ જે હતી એ રાત દિવસ રડ્યા કરતી હતી. તો એના સાસુ સસરા ત્યાં લઈને આવ્યા એને. हमने कि माता जी आप इनको कुछ समझाओ ना, बहुत रुदन करती है ये. हमने कहा क्या बात है, क्यों करती है? तो कि मेरा बेटा वहाँ सैन्य में है और वो तो वहाँ सरहद पर लड़ने के लिए जाता है, कब क्या होगा कुछ मालूम नहीं. तो અમે સહેજે પૂછી લીધું કે તમારા દીકરાઓને શું કામ તમે ત્યાં મોકલો છો? अरे माता जी आप ये क्या बोली, हम नहीं भेजेंगे तो इस देश की रक्षा कौन करेगा? भेजना ही पड़ेगा. और अनेनी बुढ़ी माँ आती कि मैं तो ये कहना चाहती हूँ कि मुझे 3 बेटे हैं, अगर ये बेटा एक शहीद हो गया तो मैं दूसरे को भेजूंगी, दूसरा शहीद हुआ तो मैं तीसरे को भेजूंगी. આ માની ખુમારી છે, આ ખુમારી છે. વાણિયાનો બચ્ચો કોઈ ગયો છે ત્યાં? નહીં ને. તમે તો તમારા દીકરાની રક્ષા કર્યા કરો, રક્ષા કર્યા કરો. દેશની રક્ષાની જરૂર નથી. આ બધું શીખવા જેવું, સમજવા જેવું, કરવા જેવું છે. બસ વધારે નહીં કહેતા, સમય થઈ ગયો છે. તમારા સૌના અંતરમાં એક દેશદાજ પ્રગટે, દેશદાજ પ્રગટે. અને આ દેશમાં શું થઈ રહ્યું છે, દેશ કઈ બાજુ જઈ રહ્યો છે અને કેવું કેવું છે, તમે તો રોજ ન્યૂઝ દેખતા હશો, રોજ વાંચતા હશો. મારા કરતાં વધારે તમને ખબર હશે. પણ આજની 15 ઓગસ્ટ એ કંઈક વિશેષ આવી છે. આટલા વર્ષે જમ્મુ કાશ્મીરને લદ્દાખ સ્વતંત્ર થયા છે. આજે ખરી આઝાદી એને આજે મળી છે. એ આજ સુધી પરતંત્ર હતા. કેવું મોટું કામ થયું છે, કેવું મોટું કામ થયું છે. આ હિંમત, આ વીરતા, આ બધું જાનના જોખમે કરવાનું હોય છે. ઓ યાદ રાખજો, જાનના જોખમે આ બધું થાય છે. તો આવું બધું તમે વાંચો છો, સાંભળો છો, તો આ બધાને અંતરમાં ધારણ કરી અને કાંઈક ને ક્યાંક કરવાનો વિચાર કરજો. 1 રૂપિયામાં 1 પૈસા ભાર પણ દેશ માટે કાંઈક કરજો. એવી ભાવના મારા અંતરમાં ખૂબ રહ્યા કરે છે. તો એ ભાવનાને પૂર્ણ કરજો. એ ભાવના